નવરાત્રીમાં વિદેશી જે પ્રોડક્ટ છે એને રોકવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સતત વડોદરાના અને ગુજરાતના વેપારીઓ માટે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. સ્વદેશી જાગરણ અભિયાન આ અંગે વડોદરા વેપાર વિકાસ એસોસિએશને ગયા મહિનાથી આંદોલન શરૂ કર્યું છે. દરેક વેપારીઓ સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરે અને નાગરિકો ચીજ વસ્તુઓ લે એનું અમે અભિયાન અને આહવાન કર્યું છે. તો સાથે સાથે 22 તારીખથી નવરાત્રિ શરૂ થાય છે અને એની સાથે નવરાત્રિની સાથે ઈસ્ટ વિભાગમાં આજે દુર્ગા પૂજા અને સાઉથમાં ઓનમનો જેવો પવિત્ર તહેવાર, આ ત્રણ તહેવાર એટલે અડધું ભારત તહેવારમય થઈ જશે. તો સાથે સાથે ગુજરાત અને અમુક પોર્શનમાં ગરબા આયોજકો ખૂબ મોટા પ્રમાણમાં ગરબા રમાડવાના, દુર્ગા પૂજામાં મોટા દુર્ગા માતાની મૂર્તિઓ મૂકીને પંડાલો બનાવીને ત્યાં દુર્ગા માતાની આરતી કરવાના અને ઓનમમાં પણ એવી રીતના જ એમના તહેવાર ઉજવવાના. આ તમામ જગ્યાએ આયોજકો ફૂડ સ્ટોલ રાખશે, પંડાલો રાખશે. આયોજકો દ્વારા ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવનાર છે જે વર્ષોથી રાખવામાં આવે છે. તો બીબી ન્યૂઝના મારફતે હું તમામ આયોજકોને એક વિનંતી કરું છું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી અને કેટ ગુજરાત તરફથી કે મહેરબાની કરીને તમે વિદેશી કોઈ પણ ખાણીપીણીના સ્ટોલ ના રાખશો, જેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ, આ અભિયાનને હેઠળ નાના વેપારીઓનો ધંધો ખૂબ વધશે, લોકલ વેપારીઓનો પણ ધંધો ખૂબ વધશે. એટલે અને સાથે સાથે અમે પ્રજાને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ આ ગરબા મહોત્સવમાં કે દુર્ગા પૂજામાં જાઓ તો મહેરબાની કરીને કોઈ પણ વિદેશી ચીજ વસ્તુઓની ખરીદી આ પંડાલોમાંથી ના કરશો. સાથે સાથે ઓનલાઈન વેપારની સામે છેલ્લા 10 વર્ષથી કેટ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે. તો આની સાથે અમે લોકો આ મુહિમને આગળ વધારતા તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમે લોકો લોકલ ખરીદી કરો. એવું નથી કે લોકલ વસ્તુ મોંઘી છે. ઘણા લોકો કહે છે કે લોકલ વસ્તુ ખૂબ મોંઘી છે. તમે એકવાર ઓનલાઈનનો ભાવ જોઈને વેપારી પાસે જશો, હું તમને ખાતરી આપું છું કે વેપારીની વસ્તુ સસ્તી, સારી, ટકાઉ હશે, તમને સર્વિસ પણ મળશે. માટે એ ભૂલી જાઓ કે ઓનલાઈનમાં તમને સસ્તું મળે છે. ઓનલાઈનમાં સસ્તાની સાથે ડુપ્લિકેટ મળે છે. ઘણીવાર બોક્સની અંદર પથરા આવે છે. આજે મોબાઈલના પેકેટો આવે છે તો અંદરથી પથ્થરો નીકળે છે. રસ્તામાંથી માલ સામાન ચોરી થઈ જાય છે અને કોઈ સારી સર્વિસ મળતી નથી. એના કરતાં તમે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો અને વડોદરાનો પૈસો, ગુજરાતનો પૈસો વેપારીઓનો તમારા સમાજમાં જ પાછો પડે. આ રીતની સિસ્ટમ કરીશું તો દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત થશે. પરેશ પરીખ, પ્રમુખ, વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાતનો પ્રમુખ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.